દ્વારકાધીશ આજે કથાનો 9મો દિવસ પૂર્ણાવતી. આજે તારીખ છે 12/10/2025 અને આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ. પહેલાં કરી લેવાનો નાસ્તો અને પછી શું કરીએ દેખાડીએ તમને. જો આજ 12 તારીખે સવારમાં મસ્ત સવાર પડી ગઈ ને નાસ્તા કરવા બેસી ગયા છે બધા. આજ કથા આપણને પૂર્ણાવતી અને આજ બનાવીશ ભાખરી. આજ પહેલા દી ભાખરી બનાવી નકર તો જોવા સામે ડબ્બા ભર્યા હતા ખરેખરા. હા સાંજનો જોવા બાકના લાડવા ભાખરી ઓલપા બધા નાસ્તાના ડબ્બા અથાણા અને સવારમાં નાસ્તાની મોજ કરીએ. જો આખી કેરીનું અથાણું છે, દહીં છે. હા હા હો એ મંજુબેન આઈને રોકાઈ જવાનું મન થાય એવું છે. હા જો અત્યારમાં દહીં રોટલા. હા હા હો ગમે એ આવે ઉતારા. સદાવ્રત ખોલેલું છે. હા હરીનો ઓટલો છે, અમારા કાળુભાઈનો ઓટલો. રાધા સ્વામી. હા આવતા રહેજો. જો દિવાળી આવે છે એટલે બધા આવજો. હા હા હાલો શંતુબેન. હવે આજ બાપુની કથાનો 9મો દિવસ 12 તારીખ અને ખૂબ મહેમાન ગતિ ઊંસળીમાં કરાવી. હમણાં કેટલા ઘરે રહ્યા કા લાલભાઈ. હા પોતાનું ઘર ભૂલી જાવ એવું. હવે જો આવી મજા કરી અહીંયા એમી. આજ 5મો દિવસ છે. હા અને ફરીને આવશું અહીંયા. એવી મહેમાન ગતિ આખા ગામમાં કરાવી અમારે શાંતુભાઈને. હા હા ઘણી બધા આવજો. બુધેલ સુરત. હા એવી મજા આવી. હા જો આવું સરસ મજાનું ઘર અને સરસ મજાની મહેમાન ગતિ મૂકીને જાતા ગમતું નથી વિશ્રામભાઈ. આજ બાપુના 9મો દિવસ કથામાં પૂર્ણાવતી કરીને અમે સીધા નીકળી જાઓ બુધેલ જવા. જો સવારમાં નાસ્તા પાણી કરીને આવી ગયા વાડીએ. અને વાડીએ સવારમાં આવો એટલે તમને આમ મન રાજી થઈ જાય. અને ડુંગળી ઊભી ને એમાં અમારે ગગજીભાઈ પાણીવાળા. કેમ લાલભાઈ અમારે કેમ વિશ્રામભાઈ. અરે ડુંગળીમાં આટો બાજો બીજે બતાડીએ છીએ રમેશભાઈ. એની મજા પૂછો રમેશભાઈ. અરે એની વાત જ જવા દો. હવે અહીંથી લાવવાનું છે વિશ્રામભાઈ ઘરે ચા પીવા. બસ જો વિશ્રામભાઈ બહુ આગ્રહ છે. એક વાર તો ચા પીએ અત્તરમાં ફરીને જવાનું છે અહીંથી સીધું એના ઘરે. અને પછી હવે તો તમે સપ્તાહ સાંભળવા આવ્યા હતા. હવે પછી ની અમારે ઘરે મહેમાન ગતિ કરો. આજની રાત અમારે ઘરે રહ્યો. જે જમવું હોય જમવાનું બને. અરે વાહ વાહ વાહ. અને એ સવારમાં તમારે નીકળી. અરે વાહ તમારા આગ્રહ થી બધું આવી ગયું. હે નહીં આવી ગયું રહેવાનું હોય એમાં આગ્રહ કરવાનું નહીં. કા ગગજીભાઈ જો અમારા ગગજીભાઈ પાણી વાળા ડુંગળીમાં. હા ખરું તમારો વિડીયો ઉતરે. વાત કરો. આ તો નરસિંહ મહેતા ગોળી 700 ઘરે હાગમટું થઈ જાય. નથી ભિખારી. લોહી વિચારી દે છે. એની નરસિંહ મહેતાની અને ગોપનાથ દાદા બસ. હા આની તો હારે જ ન આવે ભાઈ. હા એમ હે કરવા જ પડે કાળુભાઈ. અમે ગડુલા વાંસ બાપુ ની ગયા કેતા મને. હા અરે રજા હોય હા તો હું અંદર આવું નકર જોઈને વયો જ આવું છું. વાહ વાહ એવું બોલતા થાય.
જો અમારે કાળુભાઈની બીજી વાડી છે. આ કાલ ગયા હતા ફાર્મે, એ ફાર્મ ને આ બીજી વાડી છે. આ બીજી વાડી એ કરીશ ડુંગળી, આ રોપની કાવરીઓ. હવે આમ વાડીનો માર્ગ છે, પણ આમ સીધો વહી જાય ઝાંઝમેર. ના ના એવું મેં કીધું જો વાડીએથી નીકળી ગયા, અમે બળદ ગાડું આવે છે. આવો એકદમ જરા વિશ્રામભાઈ જોવા, વિશ્રામભાઈ ઘરે જઈ ચા પાણી પીવા, સમજ્યા? રાધા સ્વામી જોવા હવારમાં મહેમાન ગતિ કરવા આવી ગયા વિશ્રામભાઈ ઘરે. સપ્તાહમાં હતા આપણી સાથે જે અમારી મહેમાન ગતિ તમારે પાણી આપો ભાઈ, એક બે ઉછી આપો. દિવાળી ગમે કે આપણે દિવાળી તો એના કપડા પેલા ધોવાના, ખાવાનું જો હાલશે. હા, પણ કપડા બપડા ધોઈને પેલા ઉભી દેવાના. હા, પથ્થરમાં જો કેવી મજા આવે. સાલું રંગ ગોધન ભાવે એનું એવું હે ને? જો ગોરધનભાઈ, રાધા સ્વામી, આવો આવો. કેરાલા ગયા તો ભાઈ ગયા ગીરી. એટલે ગોપના ગયા બાપુને મળવાના, બધા બેનને મળવાનું હતું ને. હાલો હાલો. અમે વૈશ્રામભાઈ ને લાલભાઈ ને અમારે ઈ બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે કથામાં જવા. આજ તો રાવણ મારી હા, પછી છૂટા. ખૂબ ખૂબ આનંદ કર્યો. બહુ કહીએ છીએ હવે રહેતા નથી રમેશભાઈ. એક દિવસ આજ નથી રોકે જમીન તમને રજા આપી. જોવો જોવો આવીને આવી તાણ કરે, અમને જવા નથી દેતા. બધા જ આવે, અમને તમારી સિવાય ગોઠશે નહીં બે. અમને હાવ ઉજવવું લાગશે એ બે. જો ગાડી પાર્કિંગ થઈ ગઈ. અહીંથી કરુણા વિભાગમાં, વીઆઈપી વિભાગમાં પહોંચી જવાનું. બાપુની પાસે ગાડીઓમાંથી જો મહેમાનો મળ્યા ઉતરવા. અમારા ફોન હાલે છે. માણસો આવી ગયું ઘણું. જોવા છેલ્લાથી પૂર્ણાવતીનો પ્રસાદ અમે બધા હારવાર લઈ લઈએ, પછી કીધી ભેગા થાય. બીજી ઉધડી ચા પાણી પીને જઈ ગઈ. જો મસ્તીનો પ્રસાદ છે. મોહનથાળ, રોટી, શાક ને હે વશરામભાઈ બહુ મજા આવી કથામાં. વળે કથામાં ક્યાંય દાન પેટી નહીં, તમારે પૈસા નાખવા હોય તો ક્યાંય નહીં. હા એમ એવી કથા બાપુ એ મોજ કરાવી. હવે 9 દી હવે આજ છૂટા પડશું. હા જવા અમે બધા જમી લીધો.
અને અમારે જોવા શાંતુબેનની સેવા જોવા બધાને દેશું લઈ લેશે એ અને બધા હા બધી વાતની સેવા આપી કથામાં. હા 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 જો કાળુભાઈ છેલ્લા પાન ખવડાવ્યા છે. કાળુભાઈ હાલ્યો. હા હા બધાના છે. અરે 5 ના અમે લોકો એ વરસાદ લઈ લીધો. હવે આપણે ગાડી અહીંયા રોડે મૂકી હતી. જો લીલું સમ નાળિયેરીના ઝાડ છે બધા બગીચા. હવે કથા પૂરી થઈ પણ અહીંથી જવાનું મન નથી થતું એવો વિસ્તાર છે તમારો ભાઈ. હા લાલભાઈ કથા પૂરી થઈ પણ અહીંથી જવાનું મન નથી થતું. હા જો હવે આવી ગયા કથામાંથી ઘરે અને ગરમી છે એટલે હવે ઠંડુ પી ગયું. રજા લઈએ છીએ અમે. બહુ ગમ્યું અમને. એ આ યાદગીરી બહુ રહે. અહીંની મહેમાન ગતિ બહુ યાદ રહે. સમજ્યા વશરામભાઈ? જોવો હાલો રાધા સ્વામી. હા હા આબુ જેલ જ સહી હમણાં. હાલો જય રાધા સ્વામી. રાધા સ્વામી. હા હાલ એ આને ચો આને. હા હાલો હાલો હા એ જય સિયા રામ અંજુભાઈ. હા